મુશ્કેલીના સમયમાં કોઈ પણ વ્યક્તિની મદદની આશા પોતાના મિત્ર પાસે હોય છે, પરંતુ સુરતમાં મિત્રતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે। આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ બીજા મિત્રને મહિલા સાથે શરીર સંબંધ બાંધવાની લાલચ આપી હતી અને હની ટ્રેપનો શિકાર બનાવી તેની પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી। 75,000 રૂપિયા પડાવી લીધા હતા। આ સમગ્ર મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે 4 લોકો સામે ગુનો દાખલ કરી ઉમેશ પટેલ નામના ઈસમની ધરપકડ કરી તેની પાસેથી 7,000 રૂપિયા રિકવર કર્યા છે। ગઈ તારીખ 22/8/2024 રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી જીતુભાઈ ધનજીભાઈ મિયાણીની ફરિયાદ આધારે એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની ફરિયાદ હકીકત એ પ્રમાણેની છે કે આ જીતુભાઈ મિયાણીના મિત્ર અને આ કામના આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયા નાઓએ કતારગામ વિસ્તારમાં આવેલ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં આ કામના ફરિયાદીશ્રીને એક સ્ત્રી સાથે મુલાકાત કરાવી આ દરમિયાન અન્ય 3 અજાણ્યા આરોપીઓએ આ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આ કામના ફરિયાદીને 2-3 ઝાપટો મારી દીધેલ અને દુષ્કૃત્ય કરો છો એવી ધમકી આપી એની પાસેથી પોલીસ કેસ નહીં કરવા માટે 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે ₹75,000ની નક્કી થતાં આ રકમ ફરિયાદી પાસેથી બળજબરીથી કઢાવી લીધેલ, જે બાબતે હની ટ્રેપ જણાતા કતારગામ પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે। આમાં જે આરોપી ઉમેશ અરજણભાઈ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન અન્ય 2 સંડોવાયેલા આરોપીઓ અમિત મનસુખભાઈ મસરૂ અને અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલના નામો તપાસમાં ખુલવા પામેલ છે, જેને અટક કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે।